જેને પણ દૂધીનું શાક ન ભાવતું હોય તેની માટે આપણે મસ્ત રેસીપી આજે લાવ્યા છીએ। એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી દૂધીની ભાજી કરવાની છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એકદમ મસ્ત બનશે। તો તેની માટે આપણે દૂધીની છાલ કાઢી નાખવાની છે અને બંને બાજુનો ભાગ કાપી લેશું। અને હવે તેના આપણે કટકા કરીશું। નાના કે મોટા તમે ગમે એવી સાઈઝના તમે કટકા કરી શકો છો, કેમ કે આપણે દૂધીને બાફવાની જ છે। એટલે હવે આપણે તેના ઝીણા કે મોટા કટકા કરી લેવાના છે અને હવે આપણે બાફી લેવાનું છે। આપણે કહેવત છે ને કે દૂધી ખાઈએ તો બુદ્ધિ આવે, એની જેમ જ તે જેને પણ દૂધી ના ભાવતી હોય તેની માટેની મસ્ત રેસીપી છે। એક વખત તમે ટ્રાય તો કરજો। હવે જો આપણે દૂધીને આપણે બાફી લેવાની છે, અંદર થોડું એવું હળદર નાખીને આપણે 1-2 વિસલ વગાડી લેશું। અને હવે ત્યાં સુધીમાં આપણે કાંદાને આવી રીતે ગ્રેવી કરવાની છે કટરમાં, અને લસણને પણ જેમ તમે લસણ વધારે નાખશો એમ ટેસ્ટ વધારે આવશે। હવે આપણે ટમેટાને પણ આવી રીતે કટ કરી લેવાના છે। જો હવે આપણે દૂધીની વિસલ વાગી ગઈ છે અને આપણી દૂધી સારી મસ્ત બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આમાં પાણી અને દૂધી બંને તે આવી રીતે ચેપવીએ ને તો મસ્ત આવી રીતે પાણી દૂધી બંને તે આવી રીતે મેશ થઈ જાય છે। વઘાર કરીશું તો તેની માટે 4 મોટી ચમચી તેલ લીધું છે। તેમાં આપણે પહેલા લસણનો વઘાર કરવાનો છે, તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે અને સ્મેલ પણ બહુ જ સરસ આવશે। પછી જ આપણે કાંદા નાખવાના છે અને કાંદા ગુલાબી કલરના થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેશું અને ચોટે નહીં તેનું થોડું ધ્યાન રાખીશું। અને 5-10 મિનિટ પછી હવે મીઠું આપણે પહેલાં નાખી દેવાનું છે, તેનાથી ફટાફટ કાંદા ચડી જાય। અને પછી હવે ટમેટા નાખીશું અને એને પણ આપણે 5-1 મિનિટ જેવું ચડવા દેવાનું છે। અને જો આનાથી આપણે તમારી પાસે વાટકો હોય તો એનાથી પણ આવી રીતે મેશ કરવાનું છે, તેનાથી કાંદા લસણ અને ટમેટા સારી રીતે મેશ થઈ જાય છે, એકદમ મસ્ત એક જ થઈ જાય છે ક્રશ। અને જો તેલ બારું નીકળી ગયું છે અને હવે 2 મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે અને ગરમ મસાલો અથવા તો પાઉંભાજીનો મસાલો તમારી પાસે જે પણ હોય તે તમે નાખી શકો। પાઉંભાજી હોય તો વધારે સારું પડશે। અને હવે એ પણ નાખીને આપણે હલાવી નાખીશું અને આપણે હવે દૂધી નાખવાની છે અંદર, બાફેલી દૂધી। અને તમને જો થીક જેવું લાગતું હોય તો તમે પાણી પણ નાખી શકો છો અને મિક્સ કરી દઈશું। ને હવે પાછું આપણે તેને ચડવા દઈશું, જ્યાં સુધી તેલ બારું ન નીકળે ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે। સાચું કહું ને તો દૂધી હેલ્ધી પણ છે એટલી અને ટેસ્ટી પણ છે, સાચી રીતથી બનાવો તો। અને આવી દૂધીની ભાજી ખાધા પછી લોકો એમ કહી જ ન શકે કે મને દૂધી નથી ભાવતી। તમે એકવાર બનાવશો તો તમને અઠવાડિયામાં 2 વખત એમ કહેશે કે મને આ દૂધીની ભાજી ખાવી છે। તો આપણી દૂધીની ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે ઉપરથી ગરમ તેલ અને લાલ મરચું નાખી દઈએ, તેનાથી રંગ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે। તો તૈયાર છે આપણી દૂધીની ભાજી। તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। થેન્ક યુ, બાય બાય।